ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા પદ્મિની બાવાળાએ તબિયત લથડતા બુધવારે પારણા કર્યા હતા. જોકે તેમણે ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું બનાવવાના આક્ષેપ કર્યા હતા. સાથે જ આગળ વાત કરીએ તો દેશભરમાં રામનવમીની ઉજવણી કરાઈ છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાલ સ્થિત રામજી મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ પણ હાજર રહ્યા હતા. રામ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને દિશાહીન ગણાવ્યો હતો. 500 વર્ષના વનવાસ બાદ એક કુટિયામાં રહેતા જનજનના આરાધ્ય, જનજનના હૃદયમાં સ્થાન પામેલા આપણી સંસ્કૃતિના જનક ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરી 2024ના રોજ નિજ મંદિરે, ભવ્ય મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. એના બાદ આ પ્રથમ રામનવમી છે. આજે હું વસ્ત્રાલ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યો છું. ત્યારે અહીંની જનતામાં જે ભાવના, જે ભગવાન શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને હું ગદગદિત થયો છું. ભગવાન શ્રી રામ એ જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, પ્રાંત, વંશથી ઉપર ઉઠીને દરેકના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલા માટે દેશની જનતા આજે ખુશખુશાલ છે. હું દિશાવિહીન કોંગ્રેસ પાર્ટીની વાત કરવા માગતો નથી. મારે તમને આજે આ મંદિરમાં થયેલી એક નવી ઘટનાની વાત કરવી છે. આજે આ ગુજરાતના સૌથી મોટું ગર્ભગૃહ ધરાવતા મંદિરમાં રામેશ્વરથી આવેલી રામશિલા જે પાણીમાં તરી રહી છે એનું સ્થાપના કરવામાં આવી અને મારું સદનસીબ છે કે રામશિલાને મારા શિર ઉપર ઉઠાવીને એના દર્શન કરવાનો મને લાભ મળ્યો. આજે આખો દેશ રામમય છે, ત્યારે રાજકીય વાત કરવા માગતો નથી કે દિશાવિહીન વિપક્ષની પણ વાત કરવા માગતો નથી. મેં અગાઉ કહ્યું, જનતાના હૃદયમાં રામ બિરાજમાન છે અને હૃદયમાં બેઠેલા રામ જે આદેશ આપશે એ પ્રમાણે જનતા પોતાનો નિર્ણય કરવાની છે. 140 કરોડ જનતાના હૃદયમાં બિરાજમાન રામ, એના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ માટે મારે કાંઈ જ કહેવું નથી. હું આજે વિપક્ષની કોઈ વાત કરવા માગતો નથી. આજે આખો દેશ રામમય બન્યો છે, ત્યારે માત્ર ને માત્ર ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા સૌના ઉપર વરસે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું. તો સુરેન્દ્રનગરમાં ભાજપના